ઘરમાં પૈસા ના હોય ને મારા કાકાને ફૂલ કમાઈને આલવા પડશે તો મારી જલ્દી હગઈ થઈ જાય ને. જાલમસિંહના ઘરે આટલા વર્ષોથી હું કામ કરું, જાલમસિંહને કેવું પડશે મારો પગાર વધારે. આ મહિન્દુ હજી કાયો નહીં, કાલે એરો સીતરીને રજા લઈને જતો રહ્યો હે ને હજી કાયો નહીં હેરો કાલનો. આ તો કોમ પૂરું ન થાય એટલે ગળાને જવા નહીં દેવાનું, રોજ રોજ એરો સીતરીને રજા લઈને જતો રહે. આ જાલમસિંહનો મારો પગારે વધારતા નહીં, રજા નહીં આલતા, કાલ નેટ રજા લીધી. આ મહિન્દા ઈકો આવા મોણો અને એને રજાઓ પાડવા દેવી ઘણી અને બેઠા બેઠા એના તો પૈસા જોતા બસ એને આવે એટલે ઠપકો આલવો ને ફોર્મ પૂરું પાડવું નહીં અને આઈ લોકા ખરીને જતું જ રહેવું ઓટો મારી. જલ્દી જિલ્લા હું કામ કરું, તું કામ કરે હવે આને તો મોળો આ અદા મહિનાની રજા કેટલી પડી, 15 જેટલી રજા પડી. જાલમ છે હવે નહીં પાડું. શું હવે નહીં પાડું? હવે તને રજા બજા નહીં મળે, પગાર અડધો મળશે, તને પૂરો પગાર નહીં આલું કે વાત કરા તું. માં સુડી પૈણાવે એવડી છી હે ને જો ખબુ કરાવ પછી હારા ઘરનો છોકરો ને પૈસા વાળો હોય ને એના અંદર માં સુડી પૈણાવી તો છે એના માટે એક મોરવી ગોતવો પડશે. મોરવી માટે સંજાન કહું બીજો મોરવી થાય. લાવ તને સંજાન ઘરે જઈને ફોન કરું. ભાઈ હવે સંજાન ફોન કરું. હલો સંજય બોલ્યો? ઓએ તો તું ઘરે આય ને તારું કોમ હે. શું કોમ હે? એ જરૂરી કોમ હે, તું ઘરે આય પછી કહું. એ હારું આવડો તો બીજું હોય ને ચમ હા ફોન કરે છે, કોક જરૂરી કોમ હશે, કોક હારું કોમ હશે. એ ભગુભા. હા સંજય આય ઓય બેસ. શું કામ પડ્યું તું? આ સોળી પૈણાવે એવડી છે યાર મારે હગું કરવું છે, પૈસા વાળું ઘર હોય એ પૂછ ને હગું. ઓય અમાર ભાડમાં એક હગું તો છે, ફોન કરીને પૂછું. ગુબાન છોડીને હગું કરવાનું હોય, ભગુભાઈ કીધું હે કે દાદાજીને ઘરે જઈને ફોન કર્યો, ઈવન છોકરો કુવારો હોય. ભગુભાઈ કીધું હે પૈસા વાળું ઘર જોવે, વાન જોડે તો પૈસા જ નહીં પણ તોય કોક કરીને હગું કરાવવું પડશે. હાય કોઈને તો હગાનું કીધું હે, મારે ટેન્શન આવી ગયું. તો દાદાજી ફોન કરીને પૂછું. હેલો દાદાજી બોલ્યા? સંજય તમારા છોકરાને હગું કરવાનું છે? હું મારા છોકરાને હગું તો કરવાનું છે. પેલા ભગુભાઈ રે નીવન છોડીને કરવાનું હોય. હા તું ઘરે રે, હું ઘરે આવીને વાત કરું તને. છોકરાને નેટ હગું આવ્યું હવે ગમે તે કરી હગું ચોક કરવું જ પડશે. સંજય આ જાદુજી બેહો. કોણ હગું હતું એ કો? પેલા ભગુભાઈ રે ને હા ઈવન છોડીને હગું હતું. મને ફોન આવ્યો તો કે રૂબરૂ કેવા હતા? તમારા પાડા પાડીનું શું કોમ? તમે બળી ખાવાનું કોમ રાખો ને તો તરત આવીને કાલ દાવ ચાલશે. તરત ને તરત જવું પડશે ને હગું જતું રહે. મારો છોકરો જાલમસિંહ ના અહીંયા કોમે ગયો હે, જાલમસિંહ તરત ને તરત આપ દે. મારો છોકરો જાલમસિંહ ના અહીંયા કોમે ગયો હે, તરત ને તરત ફોન કરીને બોલાવે. હેલો હા કાકા. ફટાફટ સંજય ઘરે આવી જા. એવું શું કોમ હતું કાકા? ફટાફટ આવ. તાર હગાઈ ની વાત છે, જાલમસિંહ ને રજા લઈને તરત આય. વાહ કાકા વાહ. સુડચી એમ તો કાકા એ બધી વાત કર્યા તો શરૂ બળવું ફટાફટ આય ને. હારું કાકા હું આવું રો. આ બધી વાત કોઈ કરતો ના પાવે. હારું કાકા આવું રો ફટાફટ. જાલમજી શું હે? અંતમ આવતો રે તું કોમ મેલે. જાલમજી રજા આલો કોઈ માં કોમ. એ રજા ની મળે તું પેલા પેલું કોમ પૂરું કરી દૂર પડી રહ્યું. જાલમજી આલો કે રજા હું તો નહીં આલવાનું, તો મહિનાની 20 તો પોતી રજા પાડી તને રજા હું નહીં આલું. હોદના દાડે રજા લે પણ જાલમજી થોડું કોમ હે. શું કોમ હે? માર કોમ હે રજા આલો. હું કોમ હે મન તો કે માર બાર જાવું. ના રજા નહીં મળે, તું પેલું કોમ પૂરું કરી પેલા જા. આલો ને રજા માર તો આવું જ પડશે. તારે રજા લેવી એટલે કાલથી નોકરી એ ના આવતી. અમાર રાખો તો રાખો ને કોઈ નહીં, મારે જાવું તો પડશે. હારું તું તને જા, કાલથી નોકરી ના આવતી. હારું હું જઉં. જાલમસિંહે મને તો નોકરી કાઢી મેલી. વાત તો હારી થાય, મારે બધું આવશે, મુએ ફરવા લઈને જાય. આહા એટલી ફરવાની મજા આવશે. ફટાફટ જવા દે, બહેરાન તો ભેળો થાઉં. તોડીને જવા દે, તોડી.
હું તો કંટાળ્યો તમારો છોકરો ક્યાં આવશે આયો લે પેલા તો પૈસા વાળા આવું ને આવું જ ના જાય કોઈ ખારું પહેરી નાય છોકરા તો ફેરવાડી દે પડી ઓ કાકા તો પહેરી જાય ફટાફટ તમારો છોકરો ચીલે રે હમણાં હગુ તારે તારે તૂટી જાય હમણાં આ જો બોલ્યો લે લે હળો કાકા તમે તો બહુ ઉદાહરણ પડવાનું હું પડી તો કો ઓર્ડર ના કે લે હળો તા તમે ઈ દેન કોઈ ગડબડ ના કરતા ઈ દેન હું બધી વાત કરી છી તો મન આઈ માં સુરેન હગુ કરવા આ સંપલ બપલ ચેત પડ્યું મહેમાન આવ ચું લાગે આ કોઈ મારે જ બધું કામ કરવાનું દોશી તો કોઈ કરતી જ નહીં કોમ જ આ ગુદર ગુદર પાછળ વાદે હવે મહેમાન આવતા હશે મહેમાન ને એવું ના લાગુ જો પણ ઘરે કોઈ ફૂંચી ખાવાય નહીં હોય ઘરે બધું હમું રાખવું પડશે દોશી ને કોઈ હમું જ નહીં રાખતો બાબુ ગાવ અમે આયા છે આ બે બે હું પાણી પણ પાઉં ઓન પાન તો બહુ પૈસા હે ઓન જોડે ઘણા પૈસા આયા તો કરોડપતિ હી અમાર તો ખાવાના ફોટો હે અમાર છોકરા હગુ તો કરશે ને રે ઈ તો હું કરું હડો કો કાકા તમાર છોડી જો જો સોનું મનું ને લે એવા બેહો બેહો છોકરો શું નોકરી કરે ઈવન જોડે તો ઘણા પૈસા એરા તો કરોડપતિ હી ઈવન જોડે તો ઘણી બધી જમીન હે નોકરો બે ત્રણ કામ કરે છોકરો તો કમ્પ્લીટ હે એનું ઘર બે તો બતાવો અરે ઘર બતાવવાનું કોઈ આપણે કાનું ઘર બતાવ્યું છે જાનકી નું ઘર બતાવ આપણે માર છોકરો અહીંયા નોકરી કરવા જાય ઈવાનું ઘર બતાવી દે આપણે લે હળો તાર વાયનું ઘર જોવા લે હળો કેટલું આખું હે હવે આ આયો હવે નજીક જ છે એ નોકર પોતા પાણી ભરતાય નીકળ્યા શું કોણ લે નોકર વાળો હા અને વાગન તું તો નોકરી મિલી જતો રહ્યો તે માં વાગન હમણાં તો એમ કે હું નોકરી મિલી જાવ પેલો કોમી કન અડધો મિલી જતો રહ્યો નોકર કોને કહે હા એલા છોકરા આરો આપણે નોકર કેરો લે તું તમારી નોકર ના કોઈ નોકરી કરતો હું અમન નોકર કેરો એક પેલા બપુરા બાવડો મિલી આવતા રહ્યો લેતા આવો બાવડો તડકા પડી રહ્યો હજી કે ઓએ આની વેડા પૂરી કર દો અધૂરો મિલી જતો રહ્યો હરે એટલે આ બધી સાચી વાત છે મારું બેટું એને વાત તો સાચી કીધી છે પણ ના પાડું તોય હલવાન થાય અને ના પાડું તોય હલવાન થાય મારા જાલમસિંહ ભેળું જતું રહેવું પડશે આ વાત સાચી છે આ વાત તો સાચી છે દાદાજીએ કીધું તું કે જાલમસિંહ ઘરે નહીં હોય એટલે એવાનું ઘર બતાવી દો અરે તમે મારાથી એટલે જૂઠું બોલ્યા અમારા ઘરે તો તમે કેટલે મોટું મોટું ફાડતા હતા છોકરા તારી હગી થાય એવી લાગતી નહીં આપણે જૂઠું ના બોલ્યા તો થઈ જાય સાચી વાત છે અરે ભાઈ આ છોકરો અહીંયાનો હોય તો અહીંયા છોકરા અંગત અમારા સોળીનું હગું નક્કી કરાવી નાખો હવે કરાવી નાખો તમે હવે જો આ હગું નહીં થાય બીજું આવશે તો હું કહીશ સારું જો જાવનજી હા તમારા છોકરાને હગું કરવું હોય હું અમારા છોકરાને પરણાવવાનો તો ભગુભાઈ છોડીને હગું કરવાનું હોય ના તો કરો અમારા છોકરા અંગત કંકુ ના પોતાની વેન સારું યુવાને હગાની આ પાડી તો હાલ તાર નક્કી કરી નાખો માતાજી મિત્રો આ વિડીયોમાંથી આવી શીખ મળે છે કે કોઈને આગળ ખોટું બોલવું નહીં અને ખોટા સંબંધો બનાવવા નહીં નકર મોટા મોટા સંબંધો તૂટી શકે છે અમારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો